જયરાજ આહિરની વાત છે. જયરાજ આહિરના નામની વાત થઈ કે સાચી દિશાએ તપાસ થાય, નવનીતભાઈને ન્યાય મળે. હીરાભાઈ ક્યાંક દાવ લઈ રહ્યા છે. હીરાલાલ સોલંકી આ જાહેર જીવનમાં કોઈ ઉપર દાવપેચ લેવા માટેનો માણસ છે જ નહીં. કે કોઈ બી સમાજ હોય, એ અમારો સમાજ છે, એના કોઈ બહેનો દીકરીઓ માટે ખોટી ટિપ્પણી કરવી જ ન જોઈએ. સાથે હીરાભાઈ જોડે વાત કરીશું. હીરાભાઈ, મુખ્યમંત્રી સાથે બેઠક કરવામાં આવી, કોણ જોડે હાજર હતું, સમાજના આગેવાનો, અને શું વાત કરવામાં આવી? માય ડિયર, અમે અગાઉ પણ વાત કરી બેન, કાંઈ વાંધો નહીં, પણ હવે મારું આટલું જ કહેવાનું છે, અમે ધારાસભ્ય સહિત 15 ધારાસભ્યો અને 3 સાંસદો સહિત અમે આદરણીય કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, બેન શ્રી સાંસદ નીમુબેન સહિત અમે બધા ધારાસભ્યો અને સાંસદો સહિત આગેવાનોએ મુખ્યમંત્રી સાહેબની મુલાકાત લઈને એક આવેદનપત્ર આપ્યું છે. અને એ આવેદનપત્રમાં ખાલી આટલી રજૂઆત કરી છે કે સાચી દિશાએ તપાસ થાય અને નવનીતભાઈને ન્યાય મળે, એ બાબતની વાત છે. ને અમને સ્પષ્ટ આશ્વાસન મળ્યું છે કે સાચી દિશાએ તપાસી થશે, જે દોષિત છે એને ન્યાય મળશે અને એના પર દંડકીય તપાસી થશે. આ વાત કરી છે અને આનાથી અમારે સંતોષ છે અને સમાજના આગેવાનોને સંતોષ છે. હીરાભાઈ, પણ એક વાત એ બી સામે આવે છે કે હીરાભાઈ ક્યાંક દાવ લઈ રહ્યા છે વિરોધ. ભાઈ, બીજા સોશિયલ મીડિયા મારફતે આ વાત કરી છે, હજુ પણ આપના મારફતે કરી દઉં. હીરાલાલ સોલંકી આ જાહેર જીવનમાં કોઈ ઉપર દાવપેચ લેવા માટેનો માણસ છે જ નહીં. આપને કદાચ આ બાબતનું ન ધ્યાન હોય તો મારા મત વિસ્તારમાં જાણી લેજો. જે મારા સામે બી કામ કર્યું હશે ને, એના પ્રશ્નો હું ઉકેલવા માટે હંમેશા મેં પ્રયત્ન કર્યા હોય. દાવપેચ લેવાની વાત નથી, સમાજ ટુ સમાજની વાત નથી. આ કોઈ સમાજ હોય કે કોઈ સમાજના હોય, મેં મારા સમાજને કહેવા માંગુ છું કે ભાઈ, આ બાબતે કોઈ પણ સમાજના બેનો દીકરીઓ, પછી મને કાલે એક આહિર સમાજના એક યુવાનનો ફોન હતો અને એવે કીધું કે તમારા સમાજના યુવાન કોઈક આવી રીતે કંઈક સોશિયલ મીડિયા મૂકે છે. મેં એમને પણ કીધેલું, બધાના બેનો દીકરીઓ એ અમારી બેનો દીકરીઓ છે. ને કોળી સમાજનો યુવાન તરીકે એક આટલું સ્પષ્ટતા કરીશ કે કોઈ બી સમાજ હોય, એ અમારો સમાજ છે, એના કોઈ બેનો દીકરીઓ માટે ખોટી ટિપ્પણી કરવી જ ન જોઈએ. એનો હું વિરોધી છું અને આવતા દિવસોમાં આ ખાલી ન્યાય અને અન્યાયની લડાઈ છે ને એમાં એને ન્યાય મળે નવનીતભાઈને, એ બાબત છે. એક છેલ્લો સવાલ, જયરાજ આહિરની વાત છે. જયરાજ આહિરના નામની વાત થઈ. બસ આ ન્યાયની વાત માટે જ આ મેદાનમાં ઉતર્યા છે ને અમને વિશ્વાસ છે કે આમાં ન્યાય મળશે. મુખ્યમંત્રી બિલકુલ, ખાસ હીરાભાઈ સોલંકી દ્વારા જે પ્રમાણે મુખ્યમંત્રી સાથે બેઠક કરવામાં આવી છે અને એક બાહેધરી આપવામાં આવેલી છે કે જે બી સામે નામ હશે તે લોકો સામે કડક કાર્યવાહી છે તે કરવામાં આવશે. આગામી સમયમાં જોવાનું રહ્યું કે કોની સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવા જ ન્યૂઝ સાથે લલકા ન્યૂઝ જોતા રહેજો અને અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.